जय श्री कृष्ण बेटा। साइंस स्टैंडर्ड 10 चैप्टर 12 इलेक्ट्रिसिटी विद्युत। लास्ट लेक्चर में આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ જોયા હતા। એક કરતાં વધુ અવરોધો એવી રીતે જોડેલા હોય કે જેથી એક અવરોધનો છેડો બીજા અવરોધનો પણ છેડો બને। સેમ કન્ડિશનમાં બીજા અવરોધનો છેડો એના પછીના ત્રીજા ચોથા આવી રીતે ક્રમશઃ અવરોધના છેડા બને તો અવરોધોનું આવું જોડાણ એને કહેવામાં આવે છે શ્રેણી જોડાણ। બીજી વાત આપણને યાદ હોવી જોઈએ, શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય। કેમ કે અહીંયા રસ્તો જ નથી બીજો। જો તમે ધ્યાનથી આપણે પરિપથ જો પૂર્ણ કરીએ विद्युत प्रवाह आ रीते वहे छे अने अहींया जे विद्युत प्रवाह आवे छे बेटा आ अवरोध में जाय ए ज विद्युत प्रवाह अहींया ने अहींया जाय। विद्युत प्रवाह ने वहेवा माटे बीजो रस्तो ज नथी एटले त्रणेय अवरोधमांथी वहेतो विद्युत प्रवाह केवो होय? समान। क्यारे? श्रेणी जोडाण होय अवरोधोनुं त्यारे। आ लाक्षणिकता तमारे याद राखवी पड़शे। अवरोधोना श्रेणी जोडाण दरमियान दरेक अवरोधमांथी पसार थतो विद्युत प्रवाह केवो होय? समान होय छे। जे परिपथमांथी वहेता विद्युत प्रवाह जेटलो ज होय छे। परिपथमां जेटलो विद्युत प्रवाह वहे एटलो ज दरेक अवरोधमां होय, सरखो ज होय, कांई फेरफार होतो नथी। पण बदले छे शुं ए याद राखी लेजो तमे। कोईपण अवरोधना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमाननो तफावत ए अहींया चेन्ज मळे छे, अलग अलग होय। एटले तमे आ रीते R1 नामनो अवरोध एना माटे एक वोल्टमीटर राखो V1 नाम आप्युं आपणे। बीजो वोल्टमीटर अहींया गोठवो R2 अवरोध माटे। V2 અને ત્રીજો વોલ્ટમીટર R3 ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપતું વોલ્ટમીટર અહીંયા મૂકો V3। હવે આ ત્રણેય વોલ્ટમીટર તમને રીડિંગ આપશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધ માટે સ્વતંત્ર આપશે અને બેટા દરેક વખતે તમને રીડિંગ અલગ અલગ મળે, મતલબ કે અવરોધ જો બદલાય, આ યાદ રાખજો, અવરોધ અહીંયા એક સરખા મૂલ્યના નથી, અલગ અલગ છે। અવરોધનું મૂલ્ય બદલાય છે એમ એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે। અને જો તમે હવે આવું કરો કે આ ત્રણેયની વચ્ચે એક કોમન વોલ્ટમીટર મૂકી દો, કોમન વોલ્ટમીટર, તો શું થાય? ત્રણેય માટે એક જ કોમન વોલ્ટમીટર, એને આપણે નામ આપશું V। તો આ ત્રણેયના રીડિંગનો સરવાળો આના રીડિંગ જેટલો થાય, એટલે આવું થાય છે V ઇઝ ઇક્વલ ટુ
V1 પ્લસ V2 પ્લસ V3, આ ત્રણેયનો સરવાળો આના જેટલો થાય. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ છે દરેક અવરોધ માટે, પણ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? સરખો. ક્યારે આવું થાય? શ્રેણી જોડાણ હોય ત્યારે. હવે તમે સમજો ધ્યાનથી, આપણા ઘરની અંદર જે કોઈ ટ્યુબલાઇટ, પંખો, લેમ્પ, ટીવી, ફ્રીજ, બધા ઇલેક્ટ્રિક સાધનો છે ને, એ અવરોધ છે. અવરોધ શા માટે? ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. અવરોધ એટલે એક એવી જગ્યા પરિપથની કે જ્યાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ધીમો પડે છે, રોકાય છે, વિદ્યુત ઉર્જા ખર્ચાય છે, જેમ કે પંખા, ટ્યુબલાઇટ, ટીવીમાં ખર્ચાય છે. એટલે આ અવરોધ છે, ટીવી, ટ્યુબલાઇટ, પંખો, એ બધું. હવે જો એને શ્રેણીમાં આપણે જોડ્યા હોય બેટા આ રીતે, સમજજો ધ્યાનથી, તો શું થાય? પહેલી વાત, દરેકમાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય. હવે વિચારો તો આ ઘટનામાં શું થાય? શું ટીવી, પંખો, ફ્રીજ, એસી, નાનકડો LED લેમ્પ, નાઇટ લેમ્પ, આ બધાને સરખો પ્રવાહ જોઈએ છે? નહીં. કોઈકને વધારે પ્રવાહ જોઈએ છે અને કોઈકને ઓછો જોઈએ છે. એટલે આ શ્રેણી જોડાણ આપણા ઘરની અંદર ચાલે નહીં. બીજી વાત, અહીંયા તમે કોઈ એક અવરોધ માટે સ્વિચ રાખો અને એ બંધ કરો સ્વિચ, એટલે આમાં તો પ્રવાહ ન જાય, બાકીના બેયમાંય ન જાય. એટલે સ્વતંત્ર સ્વિચ ચાલે નહીં. અહીંયા વચ્ચે સ્વિચ મૂકો બંધ કરો તોય બધાય ઉપકરણો બંધ થઈ જાય. ત્રીજી વાત, જો આવી રીતે ત્રણ અવરોધ કે વધારે અવરોધ જોડેલા હોય, વધારે ઇલેક્ટ્રિક સાધનો જોડેલા હોય ને એમાં વચ્ચે કોઈ એકાદ સાધનમાં ખરાબી આવે, માનો કે એક લેમ્પ ઉડી ગયો, તો પરિપથના બધા જ ઘટકો કામ કરતા બંધ થઈ જાય. કેમ કે લેમ્પ ઉડી જાય, આગળ પ્રવાહ પસાર જ ન થાય. પ્રવાહને પસાર થવા માટે તો એક જ રસ્તો છે. અને છેલ્લી વાત, બેટરીમાંથી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને મળે છે, માનો કે અહીંયા 6 વોલ્ટની બેટરી છે, તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વેચાય છે ત્રણેય માટે, અલગ અલગ હોય છે. એટલે શું થાય કે અવરોધ જેટલો મોટો, સમજો ધ્યાનથી, અવરોધ જો મોટો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના બે છેડા વચ્ચે કેવો હોય? વધારે. અને જો અવરોધનું મૂલ્ય નાનું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ઓછો. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વેચાય છે શ્રેણી જોડાણમાં. હવે માનો કે તમે શ્રેણી જોડાણમાં 3 ઉપકરણો જોડો છો, ધ્યાનથી સાંભળજો, એસી, ટીવી અને એક લેમ્પ, LED લેમ્પ. તો સૌથી વધુ અવરોધ એસી નો થાય, કેમ કે ત્યાં વિદ્યુત પ્રવાહ વધારે ધીમો પડે, વધારે વિદ્યુત ઉર્જા ખર્ચાય. એટલે એસી સૌથી વધારે વોલ્ટેજ ડ્રોપ લઈ લે. હવે બાકીના બધી ટીવીને, ટીવીમાંથી બધી લેમ્પને મળે તો લેમ્પના ભાગમાં થાવ ઓછું આવે. લેમ્પ હોય મોટો, હાઈએસ્ટ કેપેસિટી વાળો, પણ નાઇટ લેમ્પ જેટલો જ પ્રકાશ એ પછી આપી શકે. શ્રેણી જોડાણ જો કરીએ ને તો આ પણ એક ખામી સર્જાય. તો આ શ્રેણી જોડાણ હતું અને એની ખામીઓ હતી. હવે આપણા ઘરની અંદર જે સમાંતર જોડાણ હોય, આપણે એની ચર્ચા કરી લઈએ. જોજો ધ્યાનથી. એક કરતાં વધુ અવરોધોનું કેવું જોડાણ? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ કેને કહેવાય? તો વ્યાખ્યા એવી છે, એક કરતાં વધુ અવરોધો એકબીજા સાથે બે બિંદુ વચ્ચે સમાંતરમાં જોડાયેલા હોય તો એને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય. બીજું કંઈ છે નહીં. આ રીતનું જોડાણ જો આપણે કરીએ તો આ થઈ ગયું સમાંતર જોડાણ. સ્વિચ બેટરી -+6 વોલ્ટની,
વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફની. હવે ધ્યાનથી જો, અહીંયા વિદ્યુત પ્રવાહ આવે છે I જેટલો, અને હવે અહીંથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે અલગ અલગ 3 રસ્તા ઉપલબ્ધ છે. એટલે વિદ્યુત પ્રવાહ જે ટોટલ આવ્યો એના 3 ભાગ હવે પડે. I માંથી 3 ભાગ થઈ જાય, I1, I2 અને I3. મતલબ કે અવરોધોનું જો સમાંતર જોડાણ કરીએ તો આ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? અલગ અલગ. અહીં કેવો હતો? એક સરખો. પહેલાંના સમયમાં બેટા લગ્નમાં સિરીઝ લગાવતા. સિરીઝ તો અત્યારે લગાવે છે, જેવો અરખ અને જેવા પૈસા. હવે એ સિરીઝમાં શું થાય તો કે આ રીતનું શ્રેણી જોડાણ હોય પહેલાંની સિરીઝમાં. એટલે વચ્ચેથી એકાદ સિરીઝ, 200 સિરીઝની માનો કે હૈર હોય ને, એકાદ સિરીઝ જો ઉડી જાય તો એ આખી હૈર જ પછી બંધ થઈ જાય, કેમ કે વિદ્યુત પ્રવાહ આગળ જ ન વધી શકે. પછી સાયન્ટિસ્ટોએ નવું વિચાર્યું અને આવું સમાંતર જોડાણ કર્યું સિરીઝનું. માનો કે એમાં આ એક સિરીઝ ઉડી ગઈ તો આને બેયને કાંઈ ફેર પડે નહીં. આવી તમે 200 સિરીઝનું સમાંતર જોડાણ કરો, એમાંથી એકાદ 2 કે 4 ઉડી જાય તો બાકીની સિરીઝ ચાલુ રહી શકે. આપણા ઘરમાં ત્યાં આવું જોડાણ હોય. મેં તમને હમણાં જ કીધું, શ્રેણી જોડાણ જો કરો અને માની લો કે અહીંયા આ લેમ્પ છે એ ઉડી ગયો, એટલે ટીવી ને એસી બેય બંધ, કારણ કે અહીંથી પ્રવાહ પછી આગળ ન વધે. વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે અહીં એક જ માર્ગ છે. બીજી વાત, તમે ટીવી માટે સ્વિચ અહીં મૂકી હોય, અહીં ટીવી માટે, અને સ્વિચ બંધ કરો, પ્રવાહ વહે તો બંધ થઈ જાય, એટલે બધુંય બંધ, આખું ઘર પછી લાઇટ વહી જાય. એકાદ સ્વિચ બંધ થાય તો ઘરમાં આ રીતનું જોડાણ હોય. સ્વતંત્ર સ્વિચો અહીં બધાય માટે મૂકી દો તો એ જે તે પરિપથ, જે સ્વિચ મૂકી છે જેના માટે, એટલો જ ભાગ બંધ રહે. આ સમાંતર જોડાણ થયું. શ્રેણી જોડાણમાં આપણે લખ્યું હતું પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. અહીં આપણે લખશું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય. તો હરખું શું હોય? હરખો હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આનો બહુ મોટો ફાયદો છે, ધ્યાનથી સાંભળજો. 6 વોલ્ટ બેટરી કુલ આપે છે. એ 6 વોલ્ટ આ ત્રણેયના 2 છેડા વચ્ચે હોય. અહીંયા તમે વોલ્ટમીટર જોડી દો, સપોઝ કે આ રીતે. વોલ્ટમીટર શું માપે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ V1 કહીએ આપણે, પેલા અવરોધ માટેનું વોલ્ટમીટર. હવે આ બીજા અવરોધ માટેનું વોલ્ટમીટર, એને આપણે V2 કહી દઈએ, V2. અને ત્રીજા અવરોધ માટેનું વોલ્ટમીટર, એને આપણે કહી દઈએ V3. તો ત્રણેય વોલ્ટમીટર એક સરખા રીડિંગ આપે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો. અહીંથી 6 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો ને બેટરીમાંથી, તો આ ત્રણેય માટે એક સરખો હોય. એટલે કે બધા ઉપકરણો એક સરખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવે, એટલે એક સરખી રીતે એની પૂરતી ક્ષમતાથી કામ કરી શકે. અહીંયા શું થયું હતું? 6 વોલ્ટના ભાગ પડી ગયા હતા. 6 વોલ્ટમાંથી સૌથી વધુ વોલ્ટ લઈ લીધા એસીએ, વૈધાઈ ટીવીને મળ્યા અને વૈધાઈ લેમ્પને. એટલે મેં વાત કરી હતી કે લેમ્પ ઓરિજિનલ કેપેસિટીનો હોય 60 વોલ્ટનો, પણ એને તો બહુ ઓછા વોલ્ટ મળે, એટલે નાઇટ લેમ્પ હાલતો હોય ને એટલો જ પ્રકાશ મળે. પૂરતી ક્ષમતાથી શ્રેણી જોડાણમાં દરેક ઘટક કામ કરી શકે નહીં, સમાંતરમાં કરી શકે. અને બીજું, તમે પરિપથમાં એ ગમે ત્યાં વોલ્ટમીટર મૂકો એક, તો પરિપથમાં જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એટલો જ દરેક અવરોધમાંય મળે છે. બદલાય શું? વિદ્યુત પ્રવાહ. અને આ તો ખરેખર જરૂરી છે, વિદ્યુત પ્રવાહ બદલાવો જ જોઈએ. શું પંખાને, એસીને, ફ્રીજને સરખો વિદ્યુત પ્રવાહ જોઈએ? નહીં, અલગ અલગ. તો અહીંયા જેને જેવી જરૂરિયાત હોય ને એવો વિદ્યુત પ્રવાહ એને મળી જાય. ખબર પડી? તો આ સમાંતર જોડાણની લાક્ષણિકતા હતી. ફરીથી આપણે યાદ કરીએ. પહેલી લાક્ષણિકતા, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય, પણ દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય. બીજી વાત, પરિપથમાં કોઈ એકાદ અવરોધમાં ભંગાણ પડે કે ખામી સર્જાય તો બાકીના અવરોધો કાંઈ પણ પ્રકારના નુકસાન વગર ચાલુ રહી શકે છે. ત્રીજી વાત, અવરોધોનો સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે? આપણે ગયા વખતે સૂત્ર તાર્યું હતું 1/RP પેરેલલ કોમ્બિનેશન, સમાંતર જોડાણ, ઇઝ ઇક્વલ ટુ 1/R1 + 1/R2
પ્લસ 1/r3 જેટલા પણ અવરોધ હોય એનો વ્યસ્તનો સરવાળો કરવાનો. એને લઈને શું થાય સાંભળજો, આ વાત બહુ અગત્યની છે. પહેલાંના સમયમાં લોકો બહુ જ્યારે વીજળીની શરૂઆત થઈ ત્યારે શ્રેણી જોડાણ કરતા. હાવ શરૂઆતમાં બિલ બહુ વધારે આવતા, ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે ને દર 2 મહિને. હવે તો ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનો ઘરની અંદર હોય છે, છતાંય બિલ બહુ વધારે નથી આવતું. એનું કારણ આપણે સમજીએ, ધ્યાન આપજો. અહીંયા વ્યસ્તોનો સરવાળો થાય, અને તમને ખબર હોય ગણિતમાં જ્યારે વ્યસ્તોનો સરવાળો થાય ત્યારે શું થાય તો કે આ ત્રણેયમાંથી મોટા જે નાનામાં નાની સંખ્યા હોય ને એના કરતાં જવાબ નાનો મળે. જો આપણે એક દાખલો કરીએ એટલે તમને ખબર પડે. માનો કે આ બધા અવરોધ છે એ અલગ અલગ મૂલ્યના છે. આ 10 ઓમેગાનો R1, R2 20 ઓમેગાનો અને R3 30 ઓમેગાનો. તમારા ગણિતમાં આવે છે કે આ રીતની વ્યસ્ત સંખ્યા હોય તો સરવાળો સીધો ન થાય કે ઉપર 1 + 1 + 1 3 ને નીચે 10 + 20 + 30 એટલે 60. તો લસા લેવો પડે. લસા થાય કેટલો? 30 20 ને 10 નો 60. ખબર ન પડે ને તો સાઈડમાં આવું કરી લેવાય, શરમ કંઈ રાખવાની નહીં. પછી અહીંયા ભાંગાકાર તમને ખબર હોય લસા લેવાની રીત. અહીં 2 લખો, 2 5 10, 2 10 20, 15 2 30. પાછા અહીંયા 2 લખો, 5 એમનેમ, 2 5 10, 15 એમનેમ. હવે 5 લખો, 5 1 5, 5 1 5, 5 3 15 અને 3 1 1 ને 1, 2 દુ 4, 4 5 20, 20 3 60. આ રીતે 2 દુ 4, 4 5 20 ને 20 3 60. 10 ગુણ્યા કેટલા કરીએ 60 થાય 6. 20 ગુણ્યા કેટલા કરીએ 60 થાય 3. 30 ગુણ્યા કેટલા કરીએ 60 થાય 2. હવે આ 6 નીચે ગુણાય અને ઉપરે ગુણાય. સેમ કન્ડિશનમાં 3 નીચે અને ઉપર, 2 છેદ અને અંશ બંને જગ્યાએ ગુણાય. તો હવે આવું મળે 6 × 6 પ્લસ 3 × 3 પ્લસ 2 × 2 છેદમાં 10 6 60, 20 3 60, 30 2 60, 60 60 ને 60 કોમન લખો 60. 6 + 3 + 2 એટલે 11/60. આ તમને મળે છે 1/rp. તો rp શું થાય? rp એટલે અંશમાં ગયા છેદમાંથી. તો આ બાજુ એવું થાય છેદ અંશમાં જઈને અંશ છેદમાં 60/11. હવે કરવાનો ભાગાકાર. 60 ભાગ્યા 11. જોજો 11 × 5 = 55. 60 - 55 5 ભાગ નો હાલે એટલે પોઈન્ટ 0. 11 × 4 = 44. 6 0. 11 × 5 = 55 5 0. ભાગાકાર કરતા હોઈએ અને જ્યારે રિપીટ આંકડો આવે ત્યારે એની અટકી જવાનું, નકર પછી આગળ ભાગાકાર કરતા જ જાવી, કોઈ દી અટકે નહીં. આંકડા રિપીટ થતા રહીએ 5.45 45 45 45. એટલે હવે અહીં લખી નખાય એક જ વખત 5.45. આ મૂલ્ય મળ્યું. હવે તમે જોવું તો આપણે 3 અવરોધ જોડ્યા હતા, 10 20 અને 30 ઓમેગા. ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 5.45. આ ત્રણેયમાં નાનામાં નાનો હતો 10 ઓમેગાનો અવરોધ, એના કરતાંય નાનું મૂલ્ય તમને સમતુલ્ય અવરોધનું મળ્યું. હવે અવરોધ ઘટી ગયો, સમતુલ્ય અવરોધ, એટલે વિદ્યુત ઉર્જા પણ ઓછી વપરાય અને બિલ ઓછું આવે. સમાંતર જોડાણમાં સીધો સરવાળો થાય સમતુલ્ય અવરોધ મેળવવા માટે. R = R1 + R2 + R3. એટલે મોટામાં મોટું મૂલ્ય જે હોય ને એના કરતાં જવાબ મોટો મળે, કેમ કે સીધો સરવાળો છે. અને અહીંયા વ્યસ્તનો સરવાળો હતો એટલે નાનામાં નાનું જે અવરોધનું મૂલ્ય હતું 10 ઓમેગા, એના કરતાં સમતુલ્ય અવરોધ નાનો મળ્યો. આ પણ એની લાક્ષણિકતા છે. તો આથી શ્રેણી અને સમાંતર જોડાણની લાક્ષણિકતા, ઉપયોગો, ફાયદા અને ગેરફાયદા. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોવાનો છે, વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. આ ટોપિક બહુ અગત્યનો છે, કેમ કે અત્યાર સુધી વિશ્વમાં એવું કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન નથી બન્યું કે એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એ સાધન ગરમ ન થાય. તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ ટીવી નહીં પણ ફ્રીજ અને એસી એ તો ઉલટાના ઠંડા થાય, ગરમ થવા ત્યાં રહ્યા. પણ એ તો ભાઈ એનો પર્ટિક્યુલર ભાગ ઠંડો પડે છે. બાકી પાછળ અડજો તો એસીની અથવા એનું વેન્ટિલેટર હોય બહાર આઉટર, એના પંખા પાસે ઊભા રહેજો,
ફ્રીજની પાછળની જાળીને અડજો શોર્ટ ન આવતો હોય તો ગરમ લાગશે. એટલે કોઈ પણ વિદ્યુત ઉપકરણ ગરમ થાય છે, વિદ્યુત પ્રવાહ વહે એટલે ગરમ થયા વગર રહેતું જ નથી. કોઈ પણ વિદ્યુત ઉપકરણ ગરમ તો થાય જ છે. હવે વિજ્ઞાનની ભાષામાં આ વાત જોઈએ તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આ જે વાત છે એને આપણે કહેશું વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એટલે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થવું કઈ રીતે થાય, શા માટે થાય અને કેટલું થાય એ બધું આ ટોપિકની અંદર આવે છે. સમજો, કોઈ પણ સુવાહક ધાતુ હોય બેટા એનો અવરોધ 0 હોય નહીં. થોડોક તો અવરોધ હોય જ, થોડોક અવરોધ હોય. હવે અવરોધ હોય એટલે ત્યાં વિદ્યુત ઉર્જા ખર્ચાય, વિદ્યુત ભારોની ગતિ ધીમી પડે અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલે આપણે લખી શકીએ કે અવરોધ, પરિપથની અંદર રહેલ અવરોધ વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? ઉષ્મા ઉર્જામાં, ગરમીમાં રૂપાંતર કરે છે. હવે કેટલું રૂપાંતર થાય એ આપણે જોઈએ. કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય, તમે ભલે વિદ્યુત ઉર્જા ખર્ચો અને અલગ અલગ કામ લ્યો, પણ થોડા ઘણા અંશે તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને થાય. જોકે અત્યારે તો સાયન્સે એવા પણ ઘણા બધા ઉપકરણો બનાવ્યા કે જેમાં આપણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં જ રૂપાંતર કરીએ. જેમ કે ટોસ્ટર સેન્ડવિચ બનાવવા માટેનું આવે, પછી ઇન્ડક્શન કોઇલ આવે છે, પછી હીટર આવે છે પાણી ગરમ કરવાનું, રૂમ ગરમ કરવાનું, ઇસ્ત્રી આવે છે કપડાની કરચલી દૂર કરવા માટેની. તો આ બધા એવા ઉપકરણો છે કે એમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં જ રૂપાંતર થાય. બીજું તમને જાણીને નવાઈ લાગશે, પહેલાંના સમયમાં આપણે લેમ્પ લેતા ને ગામડાની ભાષામાં આપણે એવું કહેતા સોનો ગુલેબ. આ ગુલેબ જે રહ્યો ને બેટા, સોનો લેમ્પ બલ્બ, એ ખરેખર તો છે ને આપણે પ્રકાશ મેળવવા માટે ઉપયોગ કરતા, પણ એમાં થતું શું ખબર? એમાં વચ્ચે આવી સ્પ્રિંગ આવતી. હજી ક્યાંક હોટલોમાં જાવ તો જોજો, હોટલોવાળા હવે શોખથી આવે રાખવા માંડ્યા. વસ્તુ જૂની થઈને પછી એન્ટિક બને. એક માણસ જ નથી બનતો એન્ટિક, કેમ કે જૂનો થાય એમ લખણ વધાર્યા હોય થોડાક, એટલે કોઈને ગમે નહીં. બાકી ખરેખર વાસ્તવિકતા એવી છે કે નાનું બાળક અને વૃદ્ધ પુરુષ જો એની ઓરિજિનાલિટીમાં હોય ને તો યુવાની અવસ્થા કરતાંય એની અરે રહેવાની માણસોને મજા આવે. કેની અરે? વૃદ્ધ અને બાળકો સાથે. પણ આપણે કીધું મોટા થઈએ એમાં અમુક પ્રકારના લક્ષણો બતાવીએ એટલે તકલીફ પડે. હવે આ ફિલામેન્ટ છે. ફિલામેન્ટ એટલે આપણી ભાષામાં સ્પ્રિંગ. પહેલાંના લેમ્પની અંદર આવતી, તમારામાં ઘણાએ જોયો હશે આ લેમ્પ પીળા કલરનો. અત્યારે તમે ક્યાંક સાદી દુકાને પફ લેવા જાઓ તો તેલનો પતરાનો ડબ્બો તોડ્યો હોય અને એમાં આવો લેમ્પ મૂક્યો હોય. શા માટે? પફને ગરમ કરવા. હવે આ લેમ્પમાં એવું જ થતું, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ જે ફિલામેન્ટ રહ્યો ને એક મિશ્ર ધાતુનો બનેલો હતો. કઈ મિશ્ર ધાતુ ખબર? એનું નામ હતું ટંગસ્ટન. ટંગસ્ટન W આવર્ત કોષ્ટકમાં 74મા નંબરનું તત્વ છે ટંગસ્ટન, એની સંજ્ઞા W. એની સાથે ઓક્સિજનને ઉમેરવામાં આવે ત્યારે મિશ્ર ધાતુ ટંગસ્ટન બને. WO4 ટંગસ્ટન. આ ટંગસ્ટન ધાતુ જ શા માટે? તો કે એનું ગલન બિંદુ એટલે જે તાપમાને કોઈ પદાર્થ ઓગળે, બરફનું 0 છે. ટંગસ્ટન ધાતુનું ગલન બિંદુ કેટલું છે? સાંભળજો, એ છે 3380 અંશ સેલ્સિયસ. આટલું ઊંચું ગલન બિંદુ. 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણીની વરાળ બની જાય એના કરતાં તો 33 ગણું થયું. આટલા ઊંચા તાપમાને ટંગસ્ટન ધાતુ પીગળે નહીં, કેમ કે અહીંયા વિદ્યુત ઉર્જા પસાર થાય, ફિલામેન્ટ ગરમ થાય અને જો પીગળી જાય ધાતુ તો ચાલે નહીં. એટલે આટલા ઊંચા ગલન બિંદુવાળી ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવતો. બીજી વાત, ટંગસ્ટન થોડીક લચીલી ધાતુ છે. ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરો લચીલી. લચીલી એટલે શું? તો કે એ ધાતુને આપણે ઈચ્છા મુજબ નાના એવા આકારમાં વાળી શકીએ, એ તૂટી જાય નહીં. આ બે કારણોસર ટંગસ્ટન ધાતુનો ઉપયોગ બલ્બની અંદર થતો. વિદ્યુત ઉર્જા પસાર થાય
ટંગસ્ટન ધાતુનો અવરોધ વધારે હોય મિશ્ર ધાતુ હોવાથી અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. આ જે ઉષ્મા ઉર્જા, જે ગરમી છે એને લઈને ટંગસ્ટન ધાતુ લાલ ચોળ તપતી અને આપણે એમાંથી પ્રકાશ મેળવતા. એટલે ખરેખર તો ત્યાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું અને પછી પ્રકાશ મળતો. એટલે આ લેમ્પ બહુ પાવર ઉપાડતા. પછી વૈજ્ઞાનિકોએ એલઈડી લેમ્પની શોધ કરી, જે અત્યારે આવે છે, લાઇટ એમિટિંગ ડાયોડ, કેમિકલ અસરથી ચાલતા લેમ્પ. આગળ આપણે આવશે 10મા ધોરણ 11-12માં કઈ રીતે એ કાર્યરત છે. હવે એ એલઈડી બલ્બ છે ને આ રીતે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન નથી કરતા સેજે, થોડી ઘણી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય વિદ્યુત ઉર્જાનું. મોટા ભાગની વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય એલઈડી બલ્બમાં. લાઇટ એમિટિંગ ડાયોડ, કેમિકલ અસર હોય, કેમિકલમાંથી અમુક ઊંચા દબાણે વાયુ પસાર થાય ત્યારે ખાસ પ્રકારના કિરણો એમિટ થાય અને આપણને લાઇટ મળે. એલઈડી અત્યારે આવી ગયા, પહેલાં હતું. બીજું એક અગત્યનું ટેક્સ્ટ બુકમાં લેમ્પ અને એની સાથે એક ટોપિક મૂક્યો છે વિદ્યુત ફ્યુઝ. હવે તો ફ્યુઝ નથી રહ્યા સિટીમાં, ગામડામાં જે ફ્યુઝ છે. તમારામાંથી જે કોઈને વાડી હશે ને ખબર હશે કે વાડીમાંથી આપણે પાણી ખેંચીએ એના માટેનો એક બોર્ડ રાખ્યો હોય કોયડીમાં, એમાં મોટા મોટા ફ્યુઝ હોય. એ ફ્યુઝની અંદર શું હોય? આ રીતની બે ધાતુની પ્લેટ હોય અને એની વચ્ચે એક તાંબાનો તાર હોય. આ ફ્યુઝની રચના. પહેલાંના સમયમાં આપણા ઘરમાં પણ ફ્યુઝ હતા. હવે ફ્યુઝની જગ્યાએ ઓટોમેટિક સ્વિચો આવી ગઈ છે. આપણે સમજીએ, જોજો ધ્યાનથી. આ મેઇન ઇલેક્ટ્રિસિટીની લાઈન ઘરમાં આવી. અહીંયા છે વિદ્યુત મીટર. મીટર તો હોય જ, જંગલમાં ન રહેતા હોય તો, કેમ કે આ મીટર છે એ જ રીડિંગ આપે કેટલો વિદ્યુત પ્રવાહનો વપરાશ કરીએ. મીટરમાંથી મેઇન છેડો જે આવે છે એ એક બોર્ડમાં દાખલ થાય, એને મેઇન બોર્ડ કહેવાય ઘરનો, અને હોય જ, રાખવો જ પડે. એ મેઇન બોર્ડમાં પહેલાંના સમયમાં આ રીતે ફ્યુઝની ગોઠવણી થતી. એક ફ્યુઝ, બીજો ફ્યુઝ અને ત્રીજો ફ્યુઝ. હવે ફ્યુઝ શા માટે હોય સમજજો. મેઇન લાઈન આમ આવે, આકૃતિ ખાસ જોજો ધ્યાનથી. અને એના છેડા મેઇન લાઈનના ત્રણેય ફ્યુઝમાં ગયા. ફ્યુઝમાં આ રીતે પાછો છેડો હોય, એમાંથી પસાર થઈને પ્રવાહ નીચે જાય અને અહીંથી એક વાયર નીકળે અને માની લ્યો એ વાયર ગયો રસોડામાં. અહીંથી આમ બીજો વાયર નીકળે, માની લ્યો એ વાયર જાય છે બેઠક રૂમમાં, અને અહીંથી આમ ત્રીજો વાયર નીકળો, માની લ્યો એ વાયર જાય છે બેડરૂમમાં. હવે જો રસોડામાં ઇલેક્ટ્રિક સાધન કોઈ કાર્યરત છે અને એમાં શોર્ટ સર્કિટ થઈ, તો શોર્ટ સર્કિટ દરમિયાન વધારે પડતો વિદ્યુત પ્રવાહ ખેંચાવા લાગે અને ફ્યુઝની અંદર જે સુવાહક ધાતુનો તાર છે ને એ અમુક ચોક્કસ પ્રકારની જાડાઈવાળો હોય કે ભાઈ વધારે વિદ્યુત પ્રવાહ જો પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહને કારણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય અને ફ્યુઝનો તાર પીગળી જાય, તૂટી જાય, પરિપથ અહીંથી ખુલ્લો થઈ ગયો અને વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ ગયો. એટલે શોર્ટ સર્કિટથી અથવા એની અસરથી, એના નુકસાનથી ઇલેક્ટ્રિક સાધનને બચાવી શકાય. એવી જ રીતે બેડરૂમમાં માનો કે કોઈ વ્યક્તિ કંઈક કામ કરે છે, ભીનાઈથી સ્વિચને અડી ભૂલમાં નાવા ગયો, એટલે શોર્ટ સર્કિટ થાય, વધારે પ્રવાહ ખેંચાય. આ તારમાંથી વધારે વિદ્યુત પ્રવાહ વહે, એ પીગળી જાય, તૂટી જાય અને આ વ્યક્તિ શોર્ટ સર્કિટથી બચી શકે. તો આ ફ્યુઝનો ઉપયોગ હતો. ને ફ્યુઝ તમે જો એક પછી એક ક્રમમાં શ્રેણી જોડાણ છે. અહીંથી જે પ્રવાહ આવે એ ફ્યુઝમાં થઈને જ રૂમમાં જાય. બીજો પણ એક ફાયદો હતો, માનો કે તમારે રસોડામાં કંઈક ઇલેક્ટ્રિક કામ કરવું છે તો રસોડાનો ફ્યુઝ કાઢી લ્યો, બેઠક રૂમને બેડરૂમમાં લાઇટ રહેશે, માત્ર રસોડાની લાઇટ જાહે. હવે અત્યારે ફ્યુઝની જગ્યાએ ઓટોમેટિક સ્વિચ આવી ગઈ. કંઈ કામ કરવું ઇલેક્ટ્રિક તો સ્વિચ બંધ કરી દો રસોડાની, એટલે રસોડામાં લાઇટ વહી જાય, કામ કરી લેવાનું. બીજો એ સ્વિચનો ફાયદો એ છે કે નાની એવી શોર્ટ સર્કિટ થાય ને તો સ્વિચ ઓટોમેટિક એની રીતે પડી જાય, વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય, આપણે શોર્ટ સર્કિટથી બચી શકીએ. વળી પછી સ્વિચ ચાલુ કરી આવવાની. પછી તમે સાંભળો રોબોટ કે ઘણાય, આરસીબી, એમસીબી, સાયરનવાળી સ્વિચ. શોર્ટ સર્કિટ થાય, સ્વિચ પડી જાય ને રોબોટ મંડે વાગવા, સાયરન મંડે વાગવા, એટલે આપણે ત્યાં જઈને પાછું
સરખું કરી આવીએ. સાયરન બંધ થઈ જાય એટલે ખબર પડે કોકને બીજાઓને, એકાદા વ્યક્તિને ઘરમાં શોર્ટ લાગ્યો હોય તો ક્યાંક શોર્ટ સર્કિટ થઈ એમ. તો ફ્યુઝને આ રીતે શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આપણે ફરીથી મેઇન ટોપિકમાં આગળ વધીએ. એટલે આ કીધું એ ખાલી જાણકારી માટે નહોતું. ટેક્સ્ટ બુકની અંદર ફ્યુઝ અને વિદ્યુત બલ્બ બેયની વાત કરવામાં આવી છે અને આપણે જે કંઈ ચર્ચા કરી યાદ રાખવું પડશે તમારે. હવે આગળ આપણે જોયું તો ક્યુ જેટલા વિદ્યુત ભાર પર ડબલ્યુ જેટલું જો કાર્ય કરવું હોય તો જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો હોય. વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન ક્યુ પોટેન્શિયલ ડિફરન્સનું આ સૂત્ર આપણે મેળવ્યું હતું. એના પરથી આપણે લખી શકીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ વાય. આવું કેમ? ભાગાકારમાં ક્યુ હતો બરાબરની આ બાજુ ગયો તો ક્યાં જાય ભાગાકારમાંથી ગુણાકારમાં, એટલે ડબલ્યુ બરાબર વી ક્યુ. આ ડબલ્યુ શું છે? કાર્ય. કેટલું કાર્ય થાય એની વાત હતી. એટલે એ સૂત્રને હું અહીં પાછું નીચે લઉં છું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. હવે તમે ડબલ્યુ જેટલું કાર્ય કરો છો અને વિદ્યુત ભારો ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ તમને આપે છે. એટલે ડબલ્યુ જેટલું કાર્ય કરો ત્યારે વી ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ ગતિ કરે અને તમને પ્રવાહ આપે. ક્યુની જગ્યાએ ક્યુ બરાબર આપણી પાસે સૂત્ર હતું આઈટી, વિદ્યુત પ્રવાહના સૂત્ર પરથી આવે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી. એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો અને વિદ્યુત પ્રવાહ કહેવાય, એના ઉપરથી આ સૂત્ર આવ્યું. ક્યુ બરાબર ટી ભાગાકારમાં તો આઈની સાથે ગુણાકારમાં જાય એટલે ક્યુ બરાબર આઈટી. એ હું અહીં મૂકું તો આવું થાય વી ઇન્ટુ આઈટી. હવે ઓહમનો નિયમ એનું સૂત્ર આપણી પાસે હતું વી બરાબર આઈ આર. એની કિંમત તમે આમાં મૂકો વીની જગ્યાએ તો આઈ આર ઇન્ટુ આઈટી. આઈ ગુણ્યા આઈ શું થાય? આઈ સ્ક્વેર આર ટી. ડબલ્યુ જેટલું કાર્ય તમે કરો છો એને લઈને ક્યુ જેટલો વિદ્યુત ભાર ગતિમાં આવે છે. હવે આપણે હમણાં જોયું કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. જે ડબલ્યુ જેટલું તમે કાર્ય કરો એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય તો ઉષ્મા ઉર્જા કેટલી છૂટી પડે તો કે આટલી, આઈ સ્ક્વેર આરટી જેટલી. એટલે હવે હું એ શબ્દ વાપરીશ એચ. એચ મીન્સ હીટ, ઉષ્મા, ગરમી. આટલી ઉષ્મા ઉર્જા મુક્ત થાય કોઈ પણ પરિપથમાં. ઉષ્મા ઉર્જા અવરોધના સમપ્રમાણમાં છે, એટલે અવરોધ જેટલો મોટો એટલી વધુ ઉષ્મા ઉર્જા મળે. ટાઈમ ટી સમયના સમપ્રમાણમાં છે, અવરોધના સમપ્રમાણમાં. એચ પ્રપોઝનલ ટુ આર, એટલે અવરોધ જેટલો મોટો એટલી ઉષ્મા ઉર્જા વધુ મળે. સમયના સમપ્રમાણમાં, એટલે સમય જેટલો વધારે એટલી વધુ ઉષ્મા ઉર્જા મળે, સમય ઓછો એટલી ઉષ્મા ઉર્જા ઓછી. પંખો 2 કલાક ગરમ રાખો તો વધુ તપે, અડધી કલાક ગરમ રાખો તો ઓછો તપે. અને વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે વિદ્યુત પ્રવાહ જેટલો વહે ને બેટા એના જેટલી ઉષ્મા ઉર્જા વહે એમ નહીં મળે, એમ નહીં, વર્ગ જેટલી મળે, વર્ગ જેટલી. બરાબર? તો આ રીતે ઉષ્મા ઉર્જાનું આપણને સૂત્ર મળે. આને જૂલનો તાપીય નિયમ પણ કહેવાય, કારણ કે જૂલ નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપણને આપ્યું. અને જેટલું કાર્ય થાય એટલી જ ઉષ્મા ઉર્જા મળે, એટલે ઉષ્મા ઉર્જાનો એકમ પણ જૂલ જ છે. અથવા તો એના તમે બીજા વ્યવહારિક એકમો વોટ, કિલોવોટ લઈ શકો. હવે એના પછીનો જે ટોપિક છે તાપીય અસર પછીનો વિદ્યુત પાવર, એ આપણે કોર્સમાંથી નીકળી ગયો છે, એટલે એ આપણે અત્યારે ચર્ચામાં લેવું નહીં. છેલ્લે રિવિઝન કરશું ત્યારે આપણે એને ચર્ચામાં લઈ લેશું. એટલે તમારે આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે ને ત્યાં સુધી જ કરવાનું છે. એના પછી 2 દાખલા આપ્યા છે ટેક્સ્ટ બુકમાં, ઉદાહરણ 12.10 ને 12.11 એ આપણે આવતી વખતે કરી લેશું. એ સિવાયના વચ્ચે અમુક ટેક્સ્ટ બુકના જે દાખલા ઉદાહરણ રહી ગયા છે એ પણ આપણે કરશું. આજે તમારે આ બધું જે આપણે સમજાય કમ્પ્લીટ કરવાનું છે. આનું હોમવર્ક તમને ફોટામાં મળી જશે લિંકની નીચે જ. એ ફરજિયાત 2 વખત વ્યવસ્થિત લખીને કમ્પ્લીટ કરી લેવું. સારું, તો આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.